જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। ભગવાન શિવે કહ્યું કે તમારા ભાગ્યમાં જે છે તે તમને મળે છે। મિત્રો, એક સમય હતો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર આરામ કરતા હતા। ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે ભગવાન, પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી ટકી રહેશે? જીવન અને જે ભાગ્યમાં નથી તે ક્યારે પ્રાપ્ત થતું નથી। ત્યારે ભગવાન શિવ કહે છે, હે ગૌરી, આજે તે બહુ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે, પણ મારી ફરજ છે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાની। તેથી હું આનો જવાબ તમને એક નાની વાર્તા દ્વારા આપવા જઈ રહ્યો છું। તમારે આખી વાર્તા પૂરા ધ્યાનથી સાંભળવી પડશે। ત્યારે માતા પાર્વતી કહે છે, હે સ્વામી, તમે કથા સંભળાવવાનું શરૂ કરો। તમારા મુખમાંથી જે નીકળશે તે હું સાંભળીશ, સાંભળવાનો લહાવો મળશે। પછી ભગવાન શિવે વાર્તા કહેવાનું શરૂ કરો, અમે કરીએ છીએ। મિત્રો, એક સમયે આ નામની રાજકુમારી હતી। ચંદ્રિકા સાવ ચારિત્ર્યવાન હતી, જેના લગ્ન ચારિત્ર્યપૂર્ણ હતા। આવું રાજકુમાર સુમંત સાથે થયું। બંને ખૂબ ખુશીથી જીવન માણી રહ્યા હતા અને પૈસાની કોઈ કમી ન હતી। એક જ વસ્તુ ખૂટે છે, તે એક બાળક હતું। કોને લઈને? ચંદ્રિકા ચિંતાથી પીડાતી। મિત્રો, સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને એક દિવસ ચંદ્રિકાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ। પછી તેણે રાજકુમાર સુમંતને કહ્યું, હે પ્રીતમ, મેં તમારી બધી વાત સાંભળી। મેં તમારી ખૂબ સેવા કરી છે અને તમારી પૂજા પણ કરી છે, પરંતુ હું તમારા માટે એક ખુશી પૂરી કરી શકતો નથી। તે છે બાળકને જન્મ આપવાની ખુશી। મને લાગે છે કે મારું જીવન થોડી જ ક્ષણોમાં સમાપ્ત થવાનું છે। મારી ગેરહાજરી પછી ઉદાસ ન થાઓ। મારી યાદોના સહારે તારી જિંદગી જીવો। હું તને વચન આપું છું કે આવતા જન્મમાં હું તારી પત્ની બનીશ। પછી હું તમને એક બાળક આપીશ। હું તેની ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ। અને પછી આટલું બોલ્યા પછી ચંદ્રિકા મૃત્યુ પામે છે। મિત્રો, એક દિવસ સુમંત પણ પોતાનું શરીર છોડી દે છે। આ પછી રાજકુમાર સુમંતનો જન્મ રાજાના ઘરે થાય છે, જેને 100 રાણીઓ હતી અને તે 100 રાણીઓમાં તે એકમાત્ર પુત્ર હતો। બીજી તરફ રાજકુમારી ચંદ્રિકાનો જન્મ પણ એક એવા રાજાને થયો હતો જેને 100 રાણીઓ હતી અને તે તમામ રાણીઓમાં એક જ દીકરી હતી। જે રાજાને એક પુત્ર હતો તેની પાસે ખૂબ જ બુદ્ધિશાળી અને વફાદાર પોપટ હતો। રાજા ઘણી બધી બાબતોમાં તેની સલાહ લેતા, સલાહ પણ સાંભળતા। મોટી સલાહ સમસ્યાઓમાં રાજા પોપટની સલાહ અલબત્ત તે લેતો હતો। પછી એક દિવસ રાજા તે પોપટ પાસે ગયો અને તેને પૂછ્યું, બોલ્યા, ઓ પોપટ, હું તને બહુ મોટો આપીશ। હું તમને જવાબદારી સોંપી રહ્યો છું, જે હું પૂરી રીતે નિભાવીશ, કરવું પડશે। ત્યારે પોપટે કહ્યું, મહારાજ, મને કહો, હું તમારા માટે કંઈ પણ કરી શકું। ત્યારે રાજાએ કહ્યું, હે પોપટ, તને ખબર છે કે મારે એક જ દીકરો છે અને તેના માટે મારે કેવા પ્રકારની પુત્રવધુ જોઈએ છે તે તો તું જાણે છે। મને જે પ્રકારની વહુ જોઈએ છે તેવી વહુ જોઈએ છે। રાજાએ પોપટને પોતાની બધી લાગણીઓ કહી સંભળાવી કે તેને કેવા પ્રકારની પુત્રવધુ જોઈએ છે। શર્મા સ્ટોરી। રાજાની વાત સાંભળીને પોપટ રાજી થઈ ગયો અને પછી તેણે કહ્યું, મહારાજ, તમને જે પ્રકારની રાજકુમારી જોઈતી હોય તે કાગળ પર લખીને મારા પગમાં બાંધી દો। આગળનું કામ મારા પર છોડો। હું તમારા માટે સમાન રાજકુમારી શોધીશ। તમે ઈચ્છો તેમ હું કરીશ। મિત્રો, ત્યારે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પોપટની વાત સાંભળીને રાજાએ એક કાગળ પર પોતાની પ્રિય રાજકુમારી વિશે લખ્યું કે તેને કેવા પ્રકારની રાજકુમારી જોઈએ છે અને તે પરચો પોપટના પગમાં બાંધી દીધો। હવે પોપટ એક પડોશી દેશમાં પહોંચ્યો જ્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો। તેથી તેણે એક જંગલમાં આશ્રય લીધો અને ત્યાં તેને એક જૂનું ખોખલું ઝાડ મળ્યું।
તેણે વિચાર્યું કે આ જગ્યા તેના આરામ માટે ખૂબ જ યોગ્ય રહેશે. પોપટે પેલા પોલા ઝાડમાં જવાનો વિચાર કર્યો કે તરત જ ત્યાંથી અવાજ આવ્યો, તમે અંદર નહીં જઈ શકો, જો તમે અંદર જશો તો તમે અંધ બની જશો. પછી પોપટ આ ડરામણી વાત સાંભળીને પોલાણવાળા ઝાડમાં ગયો નહીં અને ઝૂલા પર બેસી ગયો, જેની દોરી તૂટી ગઈ હતી, અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. પછી વરસાદ બંધ થયા પછી એ જ જગ્યાએ એક મૈના બહાર આવી અને પોપટ પાસે બેઠી. પછી બંને ઘણી વાર વાતો કરતા રહ્યા. પછી તે દરમિયાન પોપટે મૈનાને આખી વાત કહી. તે ક્યાં જાય છે? પછી પોપટની વાત સાંભળીને તે મને કહેવા લાગી, આજે અમારી મુલાકાત ખૂબ સરસ રહી. મિત્રો, પછી મૈના પોપટને આગળ કહે છે, તું તારા ધણીને વફાદાર છે, હું મારા ગુરુને પણ એટલી જ વફાદાર છું. તમે તમારા રાજાના પુત્ર માટે રાજકુમારી શોધી રહ્યા છો જેનામાં બધા ગુણો છે, તેથી હું પણ મારા રાજાની પુત્રી એટલે કે રાજકુમારીને શોધી રહ્યો છું. હું એવા રાજકુમારની શોધમાં નીકળ્યો છું જે તમામ ગુણો ધરાવે છે. મિત્રો, પછી પોપટ કહેવા લાગ્યો, શર્મા વાર્તા અમારા રાજા કહે છે કે અમે આવા છીએ ઘરની રાજકુમારીને લાવશે જે રાજાને 100 રાણીઓ હોવી જોઈએ, કારણ કે આપણા રાજાને પણ 100 રાણીઓ છે. મિત્રો, ત્યારે મૈના કહે છે, હવે અમને તમારી વાત સમજાઈ ગઈ, કારણ કે તમારા રાજાને પણ 100 રાણીઓ છે અને અમારા રાજાને પણ 100 રાણીઓ છે, નજીકમાં 100 રાણીઓ પણ છે. તમારા રાજાનો એક જ રાજકુમાર છે અને અમારા રાજાનો રાજકુમાર પણ બધા ગુણોથી ભરેલો છે અને અમારા રાજાની રાજકુમારી પણ છે, તે તમામ ગુણોથી પણ ધન્ય છે. પછી તેણે પોપટને તેના મનની વાત કહી અને ત્યાં પોપટે રાજકુમારની પસંદગીની વાત કહી. પછી પોપટે અને હું રાજકુમારીના દેશમાં આવ્યો ગયા, કારણ કે પોપટ મનમાં વિચારતો હતો કે મારા ધણીનું સપનું પૂરું થશે, તેની ઈચ્છા પૂરી થશે. આજે મને તે જેવી રાજકુમારી જોઈતી હતી તે મળી છે. મિત્રો, પછી ક્યારે પોપટ અને મૈના ઉડતા રાજકુમારીના મહેલમાં પહોંચ્યા ત્યારે મહેલના એક સેવકે તેમને જોઈને તરત જ રાજા પાસે જઈને કહ્યું, મહારાજ, તમે જેને કામ માટે મોકલ્યા હતા તે તમારી છે, તેણી એક વિશાળ વિશ્વાસઘાત કરી રહી છે. તે રાજકુમારની શોધમાં ક્યાંય ગયો નથી, પરંતુ પોપટ સાથે ફરતો હતો. મેં તેને મારામાં જોયો, મારી આંખે જોયું છે. તે તમારું વાત સાફ ભૂલી ગયો છે અને તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. પછી રાજા આ સાંભળીને ખૂબ ગુસ્સે થયા અને પોપટ, શેમા અને મૈનાને મારી નાખવાનો આદેશ આપ્યો. તેને એ પણ ખબર પડી કે રાજા તેને મારવા માંગે છે. પછી આ વાત સમજીને મૈનાએ પોપટને કહ્યું, આ જગ્યાએ અમારો જીવ જોખમમાં છે, આપણે જલ્દીથી આ જગ્યા છોડીને ભાગી જવું જોઈએ. રાજા, અમને મારવા દો. જો આપણે અહીં રહીશું તો કોઈ પણ ભૂલ વગર મારી નાખવામાં આવશે. મિત્રો, આ પછી પોપટ અને મૈના આ જગ્યાએથી દૂર જવા લાગ્યા અને દૂર જવાનું નક્કી કર્યું. ઉડીને ચાલ્યો ગયો. મિત્રો, રાજાના સૈનિકો તેમને શોધતા રહ્યા, પરંતુ જ્યારે તેઓ ન મળ્યા ત્યારે સૈનિકોએ હાર માની લીધી અને પોપટ અને મૈના ભાગી ગયા હોવાનું વિચારીને પાછા ફર્યા. મિત્રો, થોડા દિવસ રાહ જોયા પછી પોપટ અને મૈના મહેલમાં પાછા ફર્યા. તેઓ સીધા રાજા પાસે ગયા અને પોપટ રાજાના જમણા ઘૂંટણ પર અને મૈના ડાબા ઘૂંટણ પર બેઠો. પોપટ અને મૈનાએ રાજાને પૂછ્યું, તમે અમને કેમ મારવા માંગતા હતા? અમે તમારા વફાદાર પણ છે. તમારા મહેલમાં નોકરો અમારી ઈર્ષ્યા કરે છે, તેથી તેઓ અમારા વિશે ખરાબ બોલે છે. અમે બંને, પોપટ અને મૈના, શાણા રાજાઓ, અમે તમારા સેવક છીએ, અમે હંમેશા છીએ, સાથે વફાદારી રાખો. મિત્રો, આ પછી પોપટ અને મૈનાએ તેમની વાતચીત ચાલુ રાખી અને કહ્યું, બંને રાજાઓના દરબારમાં 100 રાણીઓ છે, પરંતુ એક રાજાને એક જ પુત્ર છે અને બીજા રાજાને એક જ પુત્રી છે. તે રાજાઓ ક્યારે એકબીજાને મળ્યા ન હતા, પરંતુ એક રાજાને એક પુત્રવધુ જોઈતી હતી જે બીજા રાજાની પુત્રી જેવી હોય અને બીજા રાજાને પહેલા રાજાના પુત્ર જેવો જમાઈ જોઈતો હતો.
અમે મહારાજ ભગવાનની કૃપાથી અમે તમને તમારા રાજ્યની બહારના જંગલમાં મળ્યા અને હવે અમે તમારા માટે આ સારા સ્લેમ સ્ટોરી સમાચાર લઈને આવ્યા છીએ. પછી પોપટ રાજા તરફ પગ ઊંચો કર્યો, જેના પર એક પેમ્ફલેટ બાંધવામાં આવ્યું હતું, જેના પર રાજકુમારની પસંદગી લખેલી હતી. મિત્રો, પછી રાજાએ પત્રિકા વાંચી અને ખૂબ જ ખુશ થયો. પહેલા તો તેણે પોપટ અને મૈના પર વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે તેઓએ એકબીજાને એકસાથે જોયા ત્યારે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો. પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારનું સાચું ચિત્ર કાઢ્યું અને તેની રાણીઓને મોકલ્યું અને તેમને આ ચિત્ર જોવા અને રાજકુમારી માટે યોગ્ય ચિત્ર વિશે જણાવવા કહ્યું. આ કેવો રાજકુમાર છે? બધી રાણીઓને રાજકુમાર ગમે છે કે નહીં? મિત્રો, થોડા દિવસો વીતી ગયા પણ પિક્ચર પાછું ન આવ્યું. રાજકુમારીને તે ચિત્ર ખૂબ ગમ્યું. તેને તે એટલું ગમી ગયું કે રાજકુમારીએ તે રાજકુમારની તસવીર પોતાના હાથમાં રાખી દીધી. પછી થોડા દિવસો પછી રાણીઓ તરફથી જવાબ આવ્યો કે બધા રાજકુમારને પસંદ કરે છે અને હવે તે જલ્દી લગ્ન કરશે. તે થવું જોઈએ કારણ કે રાજકુમારીએ તેને જોયા વિના પણ ફોટામાંથી રાજકુમારને પસંદ કર્યો છે. મિત્રો, પછી રાજાએ પોપટને કહ્યું, તમે તમારા રાજાને આ સંદેશો પહોંચાડો કે એક રાજકુમારી તેને ગમી ગઈ છે અને તે ઈચ્છે છે કે તેઓ 4 મહિનામાં લગ્ન કરી લે. પછી પોપટે અદ્ભુત આદર સાથે રાજાને પ્રણામ કર્યા અને પછી પોતાના દેશ તરફ ઉડાન ભરી. મિત્રો, પછી જ્યારે તે પોતાના રાજ્યમાં પહોંચ્યો ત્યારે પોપટે રાજાને તેની યાત્રાની આખી વાર્તા કહી, જેના કારણે રાજાએ ખૂબ ધ્યાનથી આ બધું સાંભળ્યું અને ખુશીથી મનમાં વિચારવા લાગ્યો કે તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તેણે વિચાર્યું કે તેને તેના પુત્ર માટે રાજકુમારી મળી છે. આ પછી રાજાએ આ શુભ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનો આદેશ આપ્યો. રાજકુમાર માટે ખાસ અને ઉત્તમ કપડાં બાંધવામાં આવ્યા હતા. ઘોડાઓ માટે ભવ્ય કાઠીઓ તૈયાર કરવામાં આવી હતી અને સૈનિકો માટે નવા પોશાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. કિંમતી હીરા અને ઝવેરાત, કિંમતી કપડાં, કિંમતી મસાલા, દુર્લભ ફળો, ઉત્તમ અત્તર જેવી ભેટો એકત્ર કરવામાં આવી હતી. રાજાએ દરેક બાબતનું ખાસ ધ્યાન રાખ્યું. આ બધી તૈયારીઓમાં કેટલા મહિનાઓ વીતી ગયા એ પણ ખબર ન પડી. પછી લગ્નના થોડા દિવસો પહેલા રાજકુમાર પિતા બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. આખા પરિવાર માટે તે એક મોટો આઘાત હતો. રાજકુમારે તેના લગ્ન મુલતવી રાખવા પડ્યા કારણ કે આવા સમયે લગ્ન કરવું તેના પિતાનું અપમાન માનવામાં આવતું હતું. જાઓ મિત્રો, પછી જ્યારે પિતાના મૃત્યુનો શોક સમાપ્ત થયો ત્યારે રાજકુમાર પોપટ સાથે રાજકુમારી સાથે લગ્ન કરવા નીકળ્યો. રાજકુમારીનું રાજ્ય દૂર છે, તે ત્યાં ન હતો, તેથી રાજકુમાર તરત ત્યાં પહોંચી ગયો. તેણે રાજકુમારીના મહેલની નજીકના બગીચામાં પોતાનો પડાવ નાખ્યો. જો તે બગીચામાં ન ગયો હોત તો સારું હતું, કારણ કે તેનો પોપટ ત્યાં મરી ગયો હતો. બગીચાના માળીએ પોપટને મારી નાખ્યો કારણ કે તે ખજૂરના ઝાડ પર બેસીને ખજૂર તોડીને રાજકુમાર તરફ ફેંકી રહ્યો હતો. માળીને આ ગમ્યું નહીં અને તેણે પોપટને મારી નાખ્યો. મિત્રો, આ મુશ્કેલીના થોડા સમય બાદ રાજકુમારને પણ સમાચાર મળ્યા કે રાજકુમારીના પિતાએ તેની પુત્રીના લગ્ન તેની સાથે કરી દીધા છે કારણ કે તે કરવાનો ઇનકાર કર્યો હતો. રાજકુમારના પિતાનું અવસાન થયું હતું. પછી થોડા દિવસો પછી જ્યારે રાજકુમારી તેની પાલખીમાં નીકળી રહી હતી ત્યારે તેણે તે જ રસ્તો જોયો જ્યાં રાજકુમારે પડાવ નાખ્યો હતો. તેણે બગીચા તરફ જોયું અને ત્યાંના રાજકુમારને ઓળખ્યો કારણ કે તેની પાસે તેનો ફોટોગ્રાફ હતો. ત્યારે રાજકુમારીએ તે સમયે કંઈ ન કહ્યું અને પાલખીના વાહકોને પાછા જવા કહ્યું. પછી સાંજે રાત્રિભોજન સમયે રાજકુમારીએ તેના રાત્રિભોજનનો અડધો ભાગ ખાધો અને બાકીનો અડધો ભાગ રાજકુમારને મોકલી દીધો અને તેણે તેની નોકરાણીને કહ્યું કે તે રાજકુમારને કહે કે તેણી આ ખોરાક ખાઓ, જો તે ન ખાય તો ચોખામાં આંગળી નાખો. પછી દાસીએ પણ એવું જ કર્યું. મિત્રો,
પછી રાજકુમારે પહેલા તો ભોજન નહોતું ખાધું, પરંતુ જ્યારે નોકરાણીએ તેને આંગળી મૂકવા કહ્યું, જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચોખામાં તેની આંગળી નાખી અને વિચાર્યું કે રાજકુમારી તેને પ્રેમ કરે છે. મિત્રો, આ પછી રાજકુમારે શેરમે સ્ટોરી ચોખા ખાધા અને રાજકુમારી માટે નોકરાણીને એક પત્ર લખ્યો મારફતે મોકલે. મિત્રો, પછી જ્યારે રાજકુમારીએ તે પત્ર વાંચ્યો ત્યારે તેના મનમાં રાજકુમારને મળવાની ઈચ્છા જાગી. મિત્રો, હું રાજકુમારને રાત્રે જ મળીશ. તેને મળવા તે બાગ તરફ ચાલ્યો જ્યાં રાજકુમાર રહેતો હતો. ત્યારે રાજકુમારીએ કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું, તેથી જ મારા પિતા ઈચ્છે છે કે હું તારી સાથે લગ્ન કરું. આવો, તમારો ઘોડો તૈયાર કરો અને મને તમારી સાથે તમારા રાજ્યમાં લઈ જાઓ જ્યાં કોઈ અમને નુકસાન ન પહોંચાડે. મિત્રો, પછી રાજકુમાર અને રાજકુમારી બંને ઘોડા પર સવાર થયા. આ પછી તે રાજ્યની બહાર ચાલ્યો ગયો અને એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં તેનો જીવ ખૂબ જોખમમાં હતો. તેમણે હું જ્યાં પહોંચ્યો તે શહેરમાં ત્યાં એક ડાકણ પણ રહેતી હતી. પુત્રી તરીકે જલ્દી એક પુત્રી હતી. જ્યારે જાદુગરીએ રાજકુમારને જોયો, પ્રેમની પુત્રી કે રાજકુમાર બેઠો અને તેની સાથે લગ્ન કર્યા તે વિશે વિચાર્યું. હવે તે ડાકણ મનહુ વિચારવા લાગ્યો કે મારા લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે. પછી તેણે એક વિચાર કર્યો તો ડાકણની પુત્રી મનમાં વિચારવા લાગી કે મારા લગ્ન આ રાજકુમાર સાથે કેવી રીતે થશે. પછી તેણે એક વિચારનો વિચાર કર્યો અને તેની માતા જાદુગરીને રાજકુમાર અને રાજકુમારીને તેના ઘરે રાત્રિભોજન માટે આમંત્રિત કરવા કહ્યું. મિત્રો, પછી તમારી દીકરીની વાત સાંભળો. આમ કર્યા પછી જાદુગરીએ રાજકુમાર અને રાજકુમારીને તેના ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે રાજકુમાર અને રાજકુમારી જાદુગરીના ઘરે રાત્રિભોજન કરવા ગયા ત્યારે જાદુગરીએ રાજકુમારને તેને રૂમમાં બોલાવવામાં આવ્યો અને તેના ગળામાં લાકડાનો ફંદો મૂકવામાં આવ્યો. જ્યારે ફાંસો ફેંકવામાં આવ્યો ત્યારે રાજકુમાર જે પહેલા માનવ હતો તે ભેંસમાં ફેરવાઈ ગયો અને પછી બીજા દરવાજેથી જાદુગરીએ ભેંસને મારી નાખી. તેને ઘરની બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ બાંધી દીધો. મિત્રો, તે તેની પુત્રી સાથે ત્યાં હતો. મિત્રો, હવે રાજકુમારી ખાધા પછી રાજકુમારની શોધ શરૂ કરી, પણ તે ભેંસ બની ગયો હતો તો તે તેને કેવી રીતે શોધી શકે. આખો દિવસ જાદુગરની દીકરીની પાછળ ભેંસો રહેતો. જાદુગરીની પુત્રી રાત્રે ભેંસ પર સવારી કરે છે. તેણી તેના ગળામાંથી દોરડાની ફાંસી દૂર કરશે જે તેને રાજકુમારમાં પરિવર્તિત કરશે અને તેનું ભેંસનું સ્વરૂપ સમાપ્ત થઈ જશે. મિત્રો, સવાર પડતા જ તેણે ફરીથી રાજકુમારના ગળામાં દોરડું બાંધ્યું. તે તેને ભેંસ બનાવી દેતી અને તેને આખો દિવસ બહાર રખડતી. મિત્રો, રાજકુમારીને રાજકુમારને મળ્યાને ઘણા દિવસો વીતી ગયા હતા. રાજકુમારી તમારી જેમ પાગલ છે. તે રાજકુમારને શોધી રહી હતી અને ખૂબ જ દુઃખી હતી. તેણીને ખબર નહોતી કે હવે શું કરવું. છેવટે તેને છોડીને રાજકુમાર ક્યાં ગયો હતો. ક્યારેક રાજકુમારી વિચારે છે કે રાજકુમારે તેને છેતર્યો છે. જો હું તેને ક્યારે આપીશ તો શું હું ક્યારે વિચારીશ કે તે આ કરી શકશે નહીં, કારણ કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબ પ્રેમ કરું છું. એવું બની શકે કે કોઈએ તેની હત્યા કરી હોય. રાજકુમારી તે એક માણસનું રૂપ ધારણ કરીને તે શહેરના રાજા પાસે ગઈ અને તેણે રાજા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી. રાજા રાજકુમારી દેખાવ અને બોલવાની રીત દ્વારા ખૂબ જ પ્રભાવિત થઈને તેમણે પછી તેમને તેમના દરબારમાં કોટવાલના પદ પર નિયુક્ત કર્યા. મિત્રો, હવે જ્યારે રાજકુમારી કોટવાલ બની ત્યારે તેને શહેરના ઘણા ઘરોના અંદરના અને બહારના રહસ્યો જાણવા લાગ્યા, કારણ કે કોટવાલ ઘણા ઘરોમાં જતો. આમ રાજકુમારી કોટવાલ બની અને રાજા માટે કામ કરવા લાગી. મિત્રો, સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને ઘણા વર્ષો વીતી ગયા. પછી એ જે દિવસે રાજાનું અવસાન થયું. પછી નગરવાસીઓએ તે કોટવાલને રાજા બનાવ્યો, કારણ કે તેનો પ્રજા પ્રત્યેનો વ્યવહાર ઘણો સારો હતો. એક દિવસ
તે શહેરમાંથી જ્યારે એક માણસ રાજાના રૂપમાં રાજકુમારી પાસે ભેંસ ખરીદવા આવ્યો ત્યારે રાજાએ તે માણસ પાસેથી ભેંસ ખરીદી. એ ભેંસ બહુ કામની હતી. તે ગંધ દ્વારા કોઈ પણ ખોવાયેલી વસ્તુ શોધી શકતો હતો. મિત્રો, પછી એક દિવસ અચાનક તે ભેંસ ક્યાંક ખોવાઈ ગઈ. પછી રાજાએ આખા શહેરની બધી ભેંસોને એકઠી કરી લો. તેઓ તેમની ભેંસોને રાજા સમક્ષ લાવ્યા, પરંતુ જાદુગરી પોતાની ભેંસને રાજાના દરબારમાં લાવી, જે ખરેખર રાજકુમાર હતો, મોકલેલ નથી. પછી જ્યારે રાજા અને રાજકુમારીને જાદુગરીએ તેની ભેંસ ન મોકલવાની જાણ કરી, ત્યારે રાજા અને રાજકુમારી ગુસ્સે થઈ ગયા અને બળપૂર્વક જાદુગરીની સાથે ભેંસને બોલાવી. ત્યાં સૈનિકોએ બળપૂર્વક ભેંસના ગળામાં દોરડું ખેંચતા જ ભેંસના ગળામાંથી દોરડું બહાર આવ્યું અને દોરડું ગળામાંથી બહાર આવતા જ ભેંસ રાજકુમારમાં પરિવર્તિત થઈ ગયા. અને તે તરત જ તે રાજકુમારને મળી અને તે ડાકણ વૃદ્ધ સ્ત્રીને પકડી લીધી અને રાજાના રૂપમાં રાજકુમારી તેને તેની પાસે લઈ ગઈ, માં મદદ કરી. પછી રાજકુમારી બધા નગરવાસીઓને કહ્યું કે તેણીએ તેના રાજકુમારને મળવા માટે એક માણસ તરીકે જીવવું પડશે. હું એક સ્ત્રી છું, એટલે આજથી તમે બધા અમારા રાજકુમારને તમારો રાજા અને મને તમારી રાણી માનશો. જાણે. પછી નગરવાસીઓ ખુશ થયા અને રાજકુમારીને તેમની રાણી અને રાજકુમારને તેમના રાજા બનાવવા સંમત થયા. હવે રાજકુમાર રાજા બન્યો અને રાજકુમારીને રાણી બનવાનો લહાવો મળ્યો થયું. જૂની ચૂડેલને વધસ્તંભે જડવામાં આવી હતી અને તેની પુત્રીને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. ખરેખર જાદુગરી તેના પાછલા જીવનમાં પુત્રી તેણીને એક રાજાએ તેના પતિ પર ખોટો આરોપ લગાવીને કેદ કરી, તેથી તેણે પણ આ જન્મમાં રાજાના ન્યાયનો સામનો કરવો પડ્યો. પછી એક દિવસ રાજા અને રાણી ફરવા નીકળ્યા. પછી જંગલમાંથી પસાર થતી વખતે તેઓ એક જૂના ઝાડ પાસે રોકાયા. વૃક્ષ ખૂબ જૂનું હતું અને રાજકુમાર અને રાજકુમારીએ તેમના ભૂતપૂર્વ જીવનમાં તેના પર પ્રેમનું પ્રતીક કોતર્યું હતું, જે હજી પણ સુરક્ષિત હતું. જલ્દી જ્યારે તેમની નજર એ પ્રતીક પર પડી ત્યારે બંનેને તેમના પાછલા જીવનની બધી ઘટનાઓ યાદ આવી ગઈ. મને મારા જૂના જીવનની બધી વાતો યાદ આવી ગઈ અને તેમના હૃદયમાં ખુશીની લાગણી મોજું દોડ્યું. ત્યારે રાજકુમારીએ કહ્યું, હું હવે બધું સમજુ છું. હું તને ખૂબ પ્રેમ કરતી હતી અને તું પણ મને પ્રેમ કરતી હતી. મેં તારી ખૂબ સેવા કરી, પણ મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ કે હું તમને બાળક ન આપી શક્યા, પરંતુ આ જન્મમાં અમે પતિ પત્ની તરીકે ફરી એક થયા છીએ. આ આપણા સાચા પ્રેમનું પરિણામ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન આ જન્મમાં આપણી મનોકામના અવશ્ય પૂરી કરશે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ આપશે. મિત્રો, પછી થોડા દિવસો વીતી ગયા પછી રાજકુમારી ગર્ભવતી થઈ અને સમય જતા એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ પછીના જીવનમાં એક પત્ની આવી અને તેનો પતિ મળ્યો. જન્મ લીધા પછી તેણીએ તેના પતિને શોધી કાઢ્યો અને તેના પતિની ખુશી માટે પુત્રને જન્મ આપ્યો. તો મિત્રો, આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને વાર્તા સંભળાવી. મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.